ભાઈ છે તું મારો લહાજો ખજાનો આશીષ ભાઈ છે તું મારો લહાજો ખજાનો તારા માટે ભેરું જીવ આપી દો મારો અનોખી દુનિયાને અનોખા છે લોકો પણ તો નથી મોકો નહીં તો બધા જ મારે ધોકો ધોકો હાસુ ભાઈ છે તું મારો યમરાજ હાથો ખજાનો ભાઈ છે તું મારો હીરા હાથો ખજાનો એ તારા માટે ભાવ્ય સજીવ આપી દો મારો ये काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है मेरे मन का मोहन तू दिलदार है मेरे मन का मोहन तू दिलदार हे भाई હા ભાઈ પેલો વાત સાંભળી તું આ બધી પરગણામાં વાંધા વચકા બહાર પડવા જાસ ભાઈ કોણે કીધું વાત સાંભળી આવી જાય આવ્યો તાર ઘર બાજુ નહીં ખબર પડી એવું છે એ તો થોડો ઘણો કોકને ટેકો કરી બાકી એવું કઈ નથી સમજો હા આ બધાયના વાંધા વચકા તું પાર પાડવા જા હા આ તારા ભાઈના ઘરમાં દુઃખ પડ્યું ભાઈ કા ભાઈ હું થયું તને કાઈ ખબર નથી મને હું ખબર હું તો આ દહમાં હજી આવ્યો સાંભળ હા એ તારું ભત્રીજું હા અને મારું છોકરું હા ઓલું વાલું ટીણિયું હા એલા 10 દીથિયા ઘરે આવ્યું નથી કા હું થયું એ 15 દીથિયાના બાપ આરે બોલા લીધા ભાઈ હા એમ હા કેમ એમ સમજો હા છોકરું તારું હેવાયું એમ નાનપણથી મોટું તારા ભેગું થયું હા હું તો કઈક ના કરી નાખ્યા મોટા હા હા કુટી કુટી સંસ્કાર તારા એમાં ભર્યા હઈ છે થોડા ઘણા હૈશે નહીં છે એ તો આવે તો ખબર પડે ને સમજો હા કદાચ એના બાપના મોઢે વાત ન કરી શકતો હોય હા. બરોબર તને હા. બધી વાત કરે છોકરાને બોલાય હા. અને એને પૂછ હું વાંધો છે ઈ. શું તકલીફ છે હા પછી મારા કાને વાત નાખજે ત્યાં હું આમ આટો મારતો આવું આટો નથી મારું કે અહીંયા ઉભો રે હમણાં આવશે અરે હમણાં આવ ઈ મને જોઈને નહીં બોલે મને ખબર હોય ને ઈ બોલશે હું બોઈશ ને એટલે બોલશે હા તો લે બોલાય હાલ. હે આજે કાકા બોલાવે ગીગલા યા વજે રે હે આયો આજે કાકા બોલાવે ગીગલા યા વજે રે હે આવજે રે દિનર મેલ આવજે ને કયું મોજા હાર કાકા બોલાવે ગીગલા યા વજે રે હે જય ઠાકર જય ઠાકર ઠાકર કાકા હરખું ઠાકર નું નામ તો લે શું કામ પડ્યું હારું ને સારું હો કેમણો હતો વાડી હતો વાડીએ જતો ને કઈ વાંધો નહીં એમ નહીં આટલા દીધિયા ઘરમાં દેખાતો નથી કામ કઈ કરતો નથી કેમ કઈ તકલીફ છે કાઈ વાંધો નથી આપને શું વાંધો નથી તારા બાપા કે છે છોકરો રિહાણો છે 10 દીધિયા ઘરે આવ્યો નથી ખાતો નથી પીતોય નથી તકલીફ શું છે વાંધો મોટો શું તકલીફ છે પણ કહે તો ખરા ઈ કે આણા તેડવા તેડી દીધું ને ખબર બીજા ઠાઠું મારે હે એવું છે હા નબળું બેઠું એમ કે હારા હા, એમ કે હે તો હું કરશું હે હા હું કરશું શું કરશું એમ નહીં હા તારા હારા ને કહેવાય ને વરહ નબળું છે થોડોક ટાઈમ ખમી જાય આવું ના આવું એટલે કેદી આપણું સારું થાય આપણે આવું ને આવું જ હોય ટાટા ટાળું આવું ના આવું હોય પણ શું ઠાલું થાય તારા ઠંડા જાવ હોય બધાય એ સમજાય છોકરાને સમજાય એલા કેમણો હતો હે ક્યાં ગયો તો ક્યારે કરતો તો દ્વારકા જવું હોય ને હાલી ક્યાં જાવ હે દ્વારકા બેટા ત્યાં વાંધો જા ઈ તો સારું કામ બટા આમ જો હા એ 10 દીથિયા ઘરે આવ્યો નથી હા 15 દીથિયા તારે બાપાએ બોલાવી લીધા તને વાંધો હું તાર કાકાને હજુડો દેલ કહી દે હાલ એને કીધું કીધું એલા થોડું ઘણું કીધું સમજાણું નહીં કાંઈ હરખું પૂછ ઈ તો થોડું ઘણું નહીં જ સમજે હમણાં હા શું તકલીફ છે હાસુ કહી દે સાચું કહી દઉં હા વાંધો હોય કીધું જ ખરા તમને
શેનો વાંધો છે ઈ તો ફાઈટ શેની તકલીફ છે દાંત કાઢીમાં મોઢું બંધ રાખીને બોલ એટલે વ્યવસ્થિત બોલાય હાલ. છે તારે આવી મૂછ્યું છે આમ જોતો ખરા છોકરું કેનું ઈ કે ઈ તો તારું જ છે ઈ તો મને ખબર છે હું ઓળખું છું તો પછી શું તકલીફ છે દીકરા હા બાપાનો આંબળે કહું હવે ઈ બેરો છે નથી આંભળતો કેને મને એ કે આના તેડવા તેડી જાવ ને ખબર પાછા બીજા ઠાઠા મારે એવું છે આમ જો પણ તાર હારા ને કહેવાય વરા નબળું છે થોડોક ટાઈમ ખમી જાય આપણે ઓણ કપામાં કાંઈ હારું થયું નથી પાલા સિવાય કઈ વધ્યું નથી એટલે હારા કઈક ડુંડા ગેડવા આવે ને પછી કઈક ખાવડી આવે તો તારા હારા ને દઈ પછી તારા વહુના આણા તેડવા જાવ હું 2000 તો ભાવ હે કપામાં હે 1600 રૂપિયા થયા પણ કઈ છે જ નહીં તો શું વેસું સોયનો વેસું તારા બાપાનો ગાડેડા બે વેચી દેવાય બે ગાડેડ તું પૈણી જાય પૂછ તો કોક ને પૈણે છે શું વેચી દેવાય બે દાડેડા ગાડેડા દાડેડા છે તારે માં આપણે કેવા તો નથી હતા ઈ દઈ દીધા બે ભેવું દઈ દેવાય હે બે ભેવું બેવ બે તું બહુ વારો થઈ જાય આમ જો મોટા હા આને વાન કર્યું છે ભાઈ શું એ હાહારા એમ કહે છે હા કે કાલ હવારે હોનાનો સૂરજ ઉગે વહુના આણા તેડી જજો નકર 10 વાગ્યા ને પાછા 11 વાગ્યા બીજા ઠાઠા મારે છે. આમ જો ભાઈ હા છોકરાને જઈને કહી દે હા ઓણ માનવીમ કઈ થયું નથી પણ ઈ તો સમજાવ્યો બરોબર કપામાં કઈ વેરું મારે જી અને 5 વર્ષ ખમળવાનું કઈક સુધરી જાય ને ત્યાં હું દે 5 વર્ષ ગયું ભાઈ 5 વર્ષ પૂરા 5 વર્ષ હા આ જીપ તારીમાં જલાઈ છે ને તું પેલા હરકી કઈ કાપી નાખતું નગર ઓલી બીજે દી વહી જવાની છે હું પતી જઈશ 5 વર્ષ રહીતો એમ તું નહીં પજ મારો દીકરો આમ જો ભાઈ આમણો આવતો રે હા ભાઈ આ રોજ ઉઠીને ઘરમાં ડખા કરવા હા ભાઈ હાસી એ વાત. ગોરાના પાણી હુકાય હા આમ જો હા. છોકરાને કહી દે હા કાલ સવારે હોનાનો સૂરજ ઉગે ને હા એટલે એના વહુ નાણું તળવા જવાનું પાકું પાકું છોકરાને કહી દે વાયલા સેઠે મોટા એટલે પાણી વારવા વિયો જાય હાલે એ ગાવડની ચારવા ને જાવ કાકા મારા ગાવડની ચારવા ને જાવ એક એક દસિયું આપે રૂપા કાકા ગવલડી સરવારા રે હરવાલજી એ ભાઈ હા ભાઈ છોકરું ગયું તારું છોકરું ગયું હા તો આમ જો હા. હાલ હવે હરખે બે ભાઈ વાવણી કરવા જાય બરોબર હા. રાજના માર્ગે હાલવું નથી હાલવું નથી કેડીના માર્ગે હિલા જાય એમ કેમ પાછું ઈ તને કાંઈ નથી ખબર મને હું ખબર હોય ભાઈ હું ક્યાં મલકમાં રહું છું પેલા કાકા આખું જગત વાતું કરે હું એક નહીં શેની આપણા મહારાજા પોકરણગઢના નોરિયા હા ઈ પાપી પેટે વાંજિયા છે અજમલ રાજા પોઈતે તો હું કાકા વાંજિયાના સુકન લઈને જાય તો આપણા ખેતરમાં એક દાણો ય ન ઉગે તો ધાન ભેગા નહીં થાય મોટા ઈ તો વાત છે તું કેમ કરશું આમ જો હા. રાજના માર્ગે હાલવું નથી એટલે હમા જડે નહીં હા કેડીના માર્ગે હિલા જાય હાલે કાંઈ વાંધો નહીં હાલ કરી ચાલુ હાલ એ વાવણી વાવવા હાયલા ખેડૂત ભાઈ વાવણી રે વાવવા હાયલા રે હે સમારે મળ્યા યજમાન રાજા સુગલ યમના થાય રે આવડું ફરીને પાછા હાયલા ખેડૂત ભાઈ આવડું ફરીને પાછા હાયલા રે અરે પ્રધાનજી જય મહારાજા અરે પ્રધાનજી આપણને જોઈને પેલા ખેડૂત કેમ પાછા ફરીને ઉભા છે હા મહારાજા તેમની જઈને તપાસ કરો કેમ પાછું ફરીને ઉભા છે એમની જાણ કરો તમારી અરે રબારી ભાઈઓ અમને એમને એમના મહારાજાને જોઈને પાછું ફરીને શા માટે ઉભા છો પ્રધાનજી એવું કાંઈ છે નહીં અંબેભાઈ જતા જ વાવણી કરવા શું ભૂલાઈ ગયું ભાઈ આ ઓલો પાણીનો પાઇપ આવે ને એ ઘરે ભૂલાઈ ગયો એટલે બે પાછા ઉભા રહી ગયા કા ભાઈ પાણીનો પાઇપ ભૂલાઈ ગયો હા અરે મહારાજા
રબારી ભાઈઓનું એવું કેવું છે અમે વાવણી કરવા જતા હતા તો પાઇપ ઘરે ભૂલાઈ ગયો છે. અરે વીરા પ્રધાનજી, તેમને કહો કે સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે. લકર શંકર ભગવાનની આણ છે. અરે રબારી ભાઈ, સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, નકર દ્વારકાધીશના સોગન છે. એલા હે ભાઈ, આને હજરો હજર ઠાકર ના હમ દીધા ભાઈ. એ ઠાકર ના હમ ખવાય નહીં ભાઈ. ઠાકર આપણે રુદિયામાં વાલો હોય ભાઈ. સમજો, જેવું છે એવું હજર હજર મહારાજ ને કહી દે, બરોબર? ખાવાનું હોય થઈ જાય. હાલો, મહારાજ ના શરણોમાં પ્રણામ છે મહારાજ. અરે પ્રણામ. અરે રેકા ભાઈ, જે હોય તે વાત સત્ય કહો. તું સાંભળો મહારાજ, આજ અમે તો નહીં મહારાજ, પરંતુ મહારાજ આજે પોકના ઘરની અંદર અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ કે આજ રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે મહારાજ. અને મહારાજ આજે જો વાંજ્યાના શુકન લઈ અને વાવણી વાવવા જઈને મહારાજ તો આજ અમારા ખેતરની અંદર એક પણ ઉપ નથી મહારાજ. એટલા માટે આજે અવરું ફરી ઉભા છે મહારાજ. આજે અવરું ફરી ઉભા છે. અરે ખેડૂત ભાઈઓ, બસ કરો, બસ કરો. કોણ કહે છે કે પોકરણગઢનો રાજા પેટથી વાંજ્યો છે? તો તમે પણ સાંભળો. જરૂરથી મહારાજ. તો આજે લાછા ને લક્ષ્મી રે બને મારી કર્યો. જાણી છે મહારાજ. સગુણાયાનો માર હાર, સગુણાયાનો માર હાર. લાછા ને લક્ષ્મી રે બને મારી કર્યો. અરે રૈકા ભાઈ, જોગમે અને ઝાંખી પાડેલી એવી મારા આંગણીયાની અંદર તન તનથી કર્યું રમે છે. તો કોણ કહે છે કે પોકરણગઢનો રાજી રાજા યજમાન પેટનો વાંજ્યો છે? જાણે છે મહારાજ કે જોગમેને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર રમે છે મહારાજ. પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા હોય એવું લાગે છે, કારણ એ દીકરી તો એક પારકર ઘરની આંસુ કહેવાય મહારાજ. હા રે કાલ ભાઈ. સવારે પાખું આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય મહારાજ. અરે મહારાજ, આજે તમારા ગયા બાદ તમારે એક પણ કુંવર હોત નહીં મહારાજ, તો આજે પોકરણગઢની રેતના સંભળના કરત મહારાજ, પોકરણગઢની ગાદી સાતત મહારાજ. નહીંતર એક દિવસ આ પોકરણગઢને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. બસ કરો ખેડૂત ભાઈ, બસ કરો. આ દીકરીના પ્રેમની અંદર હું પાગલ થઈ ગયો તો. તમારી વાત સત્ય છે. માટે કાલ સવારે સારા સુકન લઈને તમે વાવણી કરવા જાજો. અરે ખેડૂત ભાઈ, કાલ સવારે આવીને મારી કચેરીમાંથી આવીને ઇનામ લઈ જજો. જય તમારી આજ્ઞા મહારાજ. જય થાવ રાજા જમલી મહારાજ, જય થાવ. એ સુકનની જા લેવા હાયલા ખેડૂત ભાઈ, સુકનની જા લેવા ને હાયલા રે. હાય બાબોની રે બાબા, હાયલા ખેડૂત ભાઈ, બાબોની રે બાબા ને હાયલા રે. અરે પ્રધાનજી, એ મહારાજા રાજમાંથી સતીને બોલાવો. આજ પરો દાન હે બોલાવે, રાજમાતા આવજો ને.